આજે આપણે ચર્ચા કરીશું જીએસટી વિશે કે જ્યારે તમે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરો તો એની અંદર કેટલો જીએસટી લાગશે. હવે જીએસટીના રેટ છે તમારા પ્રોજેક્ટનો કયા ટાઈપનો પ્રોજેક્ટ છે એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે. એટલે 3 જાતના પ્રોજેક્ટ હોય નોર્મલી, કે ભાઈ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કે જેની અંદર બધી જ ઇન્વેન્ટરી રેસિડેન્શિયલને લગતી હોય. પછી આવે છે કોમર્શિયલ કે જેની અંદર આખો પ્રોજેક્ટ કોમર્શિયલ જ હોય, બધી શોપ્સ અને ઓફિસીસ હોય. અને ત્રીજું છે મિક્સ પ્રોજેક્ટ. મિક્સની અંદર ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, અમુક પાર્ટમાં દુકાનો અને ઓફિસીસ હોય છે અને બાકીનું બધું રેસિડેન્શિયલ હોય છે. સો આ 3 ડિવિઝનની અંદર આપણે પ્રથમ ચર્ચા કરીશું કે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિશે, કે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોય તેમાં કેટલો જીએસટી લાગી શકે છે. બંગલોની સ્કીમ હોય કે ફ્લેટની સ્કીમ હોય, રેસિડેન્શિયલ સ્કીમની અંદર કાર્પેટ એરિયા ઓફ ધ યુનિટ એટલે કે બંગલો કે ફ્લેટ જો કાર્પેટ એરિયા 90 સ્ક્વેર મીટર સુધીનો હોય અને કિંમત પણ 45 લાખ સુધીની હોય, 45 lakhs, તો એની ઉપર 1% જીએસટી લાગશે. કાર્પેટ એરિયાની ડેફિનેશનની અંદર વોશ એરિયા છે, બાલ્કની છે કે ટેરેસનો એરિયા એ ગણવામાં નથી આવતો. કાર્પેટ એરિયાનો મતલબ થાય અંદરનો એરિયા, કે જે તમે બેડરૂમ છે, કિચન એરિયા છે, હોલ છે, ઇન્ટરનલ એરિયા ઓફ ધ હાઉસ એટલે કાર્પેટ એરિયા ગણાય છે. એટલે સપોઝ તમારો કાર્પેટ એરિયા છે 89 સ્ક્વેર મીટર છે અને બાલ્કની ધારો કે 4 સ્ક્વેર મીટરની છે, તો તમે 90 ઉપર ક્રોસ થઈ જાઓ છો ટોટલ. પણ બાલ્કની અને વોશ એરિયા એ જીએસટીની ગણતરી માટે કાર્પેટ એરિયાની ડેફિનેશનમાં ગણવામાં નથી આવતો. રેસિડેન્શિયલમાં જે બીજું કોમ્બિનેશન છે કે ભાઈ તમારો એરિયા ઓફ ધ યુનિટ ઇઝ 90 સ્ક્વેર મીટરથી ઉપર છે. 90 ને એકવાર તમે કાર્પેટ એરિયા ક્રોસ કર્યો એટલે તમારે 5% જીએસટી આપવાનું રહેશે. ત્રીજું કોમ્બિનેશન છે કે તમારો કાર્પેટ એરિયા ભલે 90 ની અંદર જ હોય, તમારી કિંમત 45 ને ક્રોસ થઈ જાય તો પણ તમારે 5% પે કરવાનો રહેશે. એટલે જો આપણે ટૂંકમાં કહીએ તો રેસિડેન્શિયલમાં 3 રેટ લાગુ પડશે: 90 સ્ક્વેર મીટર સુધીનો એરિયા, 45 લાખ સુધીની પ્રાઇસ, 1%. 90 સ્ક્વેર મીટરથી એકવાર એરિયા ક્રોસ થઈ ગયો 5%. 90 સ્ક્વેર મીટરની સુધીનો એરિયા અને 45 લાખ ઉપરની પ્રાઇસ હોય તો પણ તમારે 5% પે કરવાનો રહેશે. કાર્પેટ એરિયા ભલે તમારો એકવાર 90 સ્ક્વેર મીટરથી ઓછો હોય, પણ જો પ્રાઇસ 45 ની ઉપર થઈ ગઈ તો પણ તમારે 5%નું જ પેમેન્ટ કરવાનું રહેશે. હવે આપણે સેકન્ડ કોમ્બિનેશન આવશું કોમર્શિયલ, કે જેની અંદર બધી જ ઇન્વેન્ટરી ઓફિસીસ છે કાં તો દુકાન છે, આખો પ્રોજેક્ટ કોમર્શિયલ વપરાશ માટેનો છે, તો એની અંદર 12%નો જીએસટી લાગશે. કારણ કે આમાં 12% એટલા માટે લાગશે કે ભાઈ આખો પ્રોજેક્ટ કોમર્શિયલ હોય તો એમાં બિલ્ડરને જીએસટીની ક્રેડિટ મળશે. એટલે જ્યારે પણ તમે પરચેસ કરવા જાઓ તો તમને 12% રેટ કહે તો તમે બાર્ગેન પણ કરી શકો છો કે ભાઈ તમને ક્રેડિટ મળે છે તો મને 12% રેટમાં ડિસ્કાઉન્ટ આપો જીએસટીના રેટમાં. અને ઘણા બિલ્ડરો કોઈ 5% ચાર્જ કરે છે, કોઈ 6% ચાર્જ કરે છે, કારણ કે જે એને ક્રેડિટ મળે છે એનો બેનિફિટ તમને પાસ ઓન કરે છે. તો તમે એક બાર્ગેન તરીકે આનો યુઝ કરી શકો છો. હવે ત્રીજા પ્રકારના પ્રોજેક્ટ છે મિક્સ પ્રોજેક્ટ, કે જેની અંદર ઇન્વેન્ટરી કોમર્શિયલની પણ હોય, એટલે કે દુકાન, ઓફિસીસ હોય અને રેસિડેન્શિયલ હોય. તો એની અંદર 2 કોમ્બિનેશન છે કે ભાઈ દુકાનનો અને ઓફિસીસનો કાર્પેટ એરિયા, આખા પ્રોજેક્ટના કાર્પેટ એરિયામાં દુકાન અને ઓફિસીસનો કાર્પેટ એરિયા 15% સુધીનો જ છે, 15%થી વધતો નથી. તો એ કેસની અંદર ભલે કોમર્શિયલ પ્રોજેક્ટ હોય, 12% રેટ નહીં લાગે, પણ તમારે 5% જ જીએસટી પે કરવાનો રહેશે. કારણ કે આવા પ્રોજેક્ટની અંદર જીએસટીની ડેફિનેશન પ્રમાણે એને આરઆરઈપીનું નામ આપવામાં આવ્યું છે, એટલે કે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ. જ્યાં 15% સુધીનો કાર્પેટ એરિયા કોમર્શિયલમાં યુઝ થયો હોય, જીએસટી પ્રમાણે એને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જ ગણવામાં આવે છે અને એમાં બિલ્ડરને ક્રેડિટ પણ નથી મળતી. એટલે એ કેસની અંદર તમારે કોમર્શિયલની અંદર 5% જ પે કરવાનું રહેશે. બીજું કોમ્બિનેશન છે કે મિક્સ પ્રોજેક્ટ છે, પણ દુકાનનો કાર્પેટ એરિયા, દુકાન અને ઓફિસનો કાર્પેટ એરિયા 15%થી વધારે, એટલે કે આપણે એવું એક્ઝામ્પલ લઈએ કે 16% છે ધારો કે, તો એ કેસની અંદર તમારે જીએસટીનો રેટ કોમર્શિયલને લગતો 12% જ ચૂકવવાનો રહેશે. કારણ કે કાર્પેટ એરિયા ઓફ ધ કોમર્શિયલ પ્રોજેક્ટ એ 15% કરતાં વધી જાય છે. એની અંદર રેટે 12% લાગશે અને એમાં બિલ્ડરને ક્રેડિટ પણ મળશે, પ્રપોર્શનેટ ક્રેડિટ, જે કોમર્શિયલ યુનિટ છે એને લગતી. બાકી જે મિક્સ પ્રોજેક્ટની અંદર જે રેસિડેન્શિયલ યુનિટ છે એની અંદર મેં તમને આગળ જે રીતે સમજાવેલું છે, કાર્પેટ એરિયાની પ્રાઇસની લિમિટેશન પ્રમાણે તમારે 1 અથવા 5%નો જીએસટી રેટ તમારે ચૂકવવાનો રહેશે. હવે તમને આ ખબર કેવી રીતના પડે કે સંપૂર્ણ પ્રોજેક્ટ રેસિડેન્શિયલ છે, કોમર્શિયલ છે કે મિક્સ પ્રોજેક્ટ છે? તો
તો તમે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટમાં બુકિંગ કરાવવા જાઓ છો ત્યારે તમારે એનું રેરાનું સર્ટિફિકેટ જોવાનું. તો રેરાના સર્ટિફિકેટમાં એક નંબર ચાલુ થાય છે, તમારો રજિસ્ટ્રેશન નંબર. RAA થી ચાલુ થાય, MAA થી ચાલુ થાય અથવા CAA થી ચાલુ થાય. જો RAA હોય તો એનો મતલબ એમ થાય સંપૂર્ણ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. CAA છે તો એનો મતલબ એમ થાય કે સંપૂર્ણ કોમર્શિયલ પ્રોજેક્ટ છે. અને MAA હોય તો એનો મતલબ એમ થાય કે આ મિક્સ પ્રોજેક્ટ છે, કે જેની અંદર બંને ઇન્વેન્ટરી અવેલેબલ છે. એટલે આ ત્રણેય જાતના કોમ્બિનેશન વિશે જીએસટીની સમજણ આપી તમને. હવે એક પોસિબિલિટી એવી પણ છે કે કોઈ પણ પ્રોજેક્ટનું ઓસી આવી ગયું ત્યાર પછી એ પ્રોપર્ટી ઇમૂવેબલ પ્રોપર્ટી ગણાઈ જાય છે અને એના ઉપર એ જીએસટીની બહાર આવી જાય છે. એટલે એના ઉપર કોઈ જીએસટી નથી લાગતો, કારણ કે એકવાર ઓસી આવે એટલે પ્રોપર્ટી ઇમૂવેબલ પ્રોપર્ટી થઈ જાય છે. એટલે જીએસટીના કાયદા પ્રમાણે રેડી પ્રોપર્ટી હોય જેનું ઓસી આવી ગયું એના ઉપર જીએસટી નથી લાગતો, એ એક્ઝમ થઈ જાય. એટલે તમે જ્યારે પણ કોઈ પણ પ્રોપર્ટી બુક કરાવવા જાઓ તમારે પૂછવાનું કે ભાઈ આનું ઓસી આવી ગયું છે, જે પ્રોજેક્ટ રેડી હોય એમાં એનું ઓસી આવી ગયું હોય તો એ જીએસટીની બહાર થઈ જાય. કોઈ પણ પ્રોપર્ટી હોય રેસિડેન્શિયલ કે કોમર્શિયલ એના ઉપર જીએસટી ચૂકવવા પાત્ર નથી થતો. આપણે ઘણીવાર એડ જોઈએ છે કે ઓસી બોર્ડની અંદર લખેલું હોય કે જીએસટી નીલ. એનું કારણ એક જ છે કે બિલ્ડર તમને કોઈ બેનિફિટ નથી આપતો, પરંતુ આ પ્રોજેક્ટનું ઓસી આવી ગયું એટલા માટે એનો રેટ નીલ થઈ જાય છે. થેન્ક યુ.